નમસ્તે મિત્રો, મજામાં હશો? મિત્રો, આજે ફેસબુક પરથી 3 નાની નાની વાર્તાઓનો એક સરસ ઝુમખો મળી ગયો છે. જેમના લેખક તો અજ્ઞાત છે, પણ વાર્તાઓનું સંકલન અમદાવાદના ભાસ્કર શુક્લએ કર્યું છે. તો એ અજ્ઞાત લેખકનો, ભાસ્કર શુક્લનો અને ફેસબુકનો આભાર આવી સરસ મજાની વાર્તાઓ આપણા સુધી પહોંચાડવા માટે. પ્રસ્તુત છે પહેલી વાર્તા. 54 વર્ષના એક બહેનને એટેક આવ્યો. ઓપરેશનના ટેબલ પર એમને ભગવાન દેખાયા. બહેણે પૂછ્યું, પ્રભુ, બસ મારો સમય પૂરો? ભગવાન કહે, ના રે, હજુ તો તારે બીજા 46 વર્ષ જીવવાના બાકી છે. બેનનું ઓપરેશન થયું, સફળ રહ્યું. બેનને થયું, હવે 100 વર્ષ જીવવાનું જ છે તો સુંદર ને યુવાન થઈ જઈએ. હોસ્પિટલ હાઈફાઈ હતી, એટલે એમાં વધારે દિવસો રહીને બેને તો રિંકલ રિમૂવિંગ, હેર ટ્રાન્સપ્લાન્ટ એવી બધી ટ્રીટમેન્ટ લઈ લીધી. હોસ્પિટલમાંથી રજા મળી. રોડ પર સામે ઊભેલી ટેક્સીમાં જવા માટે બેન રોડ ક્રોસ કરતા હતા. એ સમયે એક ટ્રકે આવીને ટક્કર મારી દીધી અને બેનના તો ત્યાં ને ત્યાં રામ રમી ગયા. ઉપર ભગવાન પાસે જઈને બેને ફરિયાદ કરી, ભગવાન, તમે તો મને હજુ બીજા 46 વર્ષ આપ્યા હતા, તો આ ટ્રકે ટક્કર મારી ત્યારે તમે મને બચાવી કેમ ન લીધી? ભગવાન કહે, તું કેટલી બદલાઈ ગઈ છે, મને તો તું ઓળખાય જ નહીં. વાર્તાનો બોધપાઠ: જેવા હોઈએ તેવા રહીએ તો પ્રભુને ગમીએ. બીજી વાર્તા, જે કહે છે, આપણી સફર બહુ જ ટૂંકી છે. એક મહિલા બસમાં ચઢી અને એના હાથમાં રહેલી બેગ બાજુમાં બેઠેલા માણસને વાગી. એ વ્યક્તિ મૌન જ રહ્યો. ત્યારે પેલા બેણે તેને પૂછ્યું કે જ્યારે બેગથી તમને વાગ્યું ત્યારે તમે ફરિયાદ કે ગુસ્સો કેમ ન કર્યા? માણસે સ્મિત સાથે જવાબ આપ્યો, આટલી નજીવી બાબત વિશે અસ્વસ્થ થઈ જવાની જરૂર નથી, કારણ કે આપણી મુસાફરી ખૂબ ટૂંકી છે. હું આગલા સ્ટોપ પર જ ઉતરી જવાનો છું. મિત્રો, આ જગતમાં આપણી પાસે પણ સમય એટલો ઓછો છે કે તેને નકામી દલીલો, ઈર્ષા, જીત, અસંતોષમાં વ્યતીત ન કરીએ. આપણી સફરની લંબાઈ કોઈને ખબર નથી. કોણ ક્યારે કયા સ્ટોપ પર ઉતરી જશે તે કોઈને ખબર નથી. આપણી સફર બહુ જ ટૂંકી છે. ત્રીજી અને મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયેલી વાર્તા. અમદાવાદના બસ સ્ટેન્ડ પર બેઠેલો હું વડોદરા જવાવાળી બસની રાહ જોતો હતો. હજુ બસ સ્ટેન્ડ પર બસ આવી નહોતી. હું એક બાંકડા પર બેસીને એક ચોપડી વાંચી રહ્યો હતો. મારી પાસે લગભગ 10 વર્ષની એક બાળકી આવીને ઊભી રહી અને બોલી, મોટા ભાઈ, પેન લઈ લ્યો, 10 રૂપિયાની ચાર આપીશ. બહુ ભૂખ લાગી છે, કશું ખાઈશ. તેની સાથે એક નાનકડો છોકરો પણ હતો. કદાચ તેનો નાનો ભાઈ હશે. મેં કહ્યું, મારે પેન તો નથી જોઈતી. આગળનો એનો પ્રશ્ન ખૂબ જ વહાલો હતો. તો અમે ખાઈશું કઈ રીતે? મેં ફરી કહ્યું, મારે પેન નથી જોઈતી, પણ તમે કશું ખાશો જરૂર. મારી પાસે બેગમાં બિસ્કિટના 2 પેકેટ્સ હતા. એ બંને કાઢીને મેં બંને બાળકોને એક એક પકડાવ્યા. મારી હેરાનગતિની હદ ન રહી જ્યારે તે બાળકીએ એક પેકેટ મને પાછું આપ્યું અને કહ્યું, બાપુજી, એક જ કાફી છે, અમે વહેંચીને ખાઈ લેશું. હું હેરાન થઈ ગયો એ બાળકીની આ વાત સાંભળીને. મેં ફરી કહ્યું, રાખી લે, ખાજો બંને. મારા આત્માને ઝંઝોળી દે એવી વાત કરી એ બાળકીએ. એણે કહ્યું, તો પછી આપ શું ખાશો? મિત્રો, આ સંસારમાં કરોડો કમાનારા લોકો ઉન્નતિના નામ પર ઇન્સાનિયતને નિશાની બનાવીને લૂંટ ચલાવે છે. ત્યારે આ એક ભૂખી બાળકીએ મને માનવતાની પરાકાષ્ઠાનો પાઠ ભણાવી દીધો.
મિત્રો, કેવી લાગી આ વાર્તાઓ? જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય અને વધુ વાર્તાઓ સાંભળવી હોય તો આ ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. થેન્ક યુ. અસ્તુ.